નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌપા વપણાસણો સૌપા વપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાણમ ચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો સરોજબેન નો પ્રશ્ન તો ગઈકાલે ગઈ કૌશલ નો થઈ ગયો છે પેલું સરોજબેન કૌશલ કોઈ છે સરોજબેન છે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને છે ને આવી પડેલું તપ અને ઊભું કરેલું તપ એ બેનો માટે થોડી ખુલ્લાસ જોઈતી હતી. બરાબર. એટલે આવી પડેલું તપ કોને કહેવાય તો કે જે માગ્યા વગર આવી ગયેલું હોય. તમે વોક કરવા નીકળ્યા હો તો પાછળથી કોઈ છોકરો જતો હોય સાયકલ પર ટક્કર મારી દે તો એ શું થાય? ઊભું કરેલું કહેવાય કે આવી પડેલું કહેવાય? આવી પડેલું. તો તમને ખબર હોય કે ભાઈ મારે સુગર લો થાય છે અને પછી તમને થાય કે ભાઈ મારે આજે ઉપવાસ કરવો છે એમ તારે શું કહેવાય? એ ઊભું કરેલું કે સમજાય? એટલે આવું સીધું છે એમ. એટલે આવી પડેલું તપ એ કેવું હતું કે ત્યાં અહંકારનો ઉપયોગ ના થાય. હા. એટલે બીજે રીતે કહે તો ત્યાં આગળ તમે કુદરતી પ્રવાહમાં વહ્યા કરો છો, ફ્લોમાં. ઊભું કરેલું તપ એટલે અહંકારના આધારે તમે બધું કરવા જાઓ છો. બરાબર. એટલે આપણે મહાત્મા માટે કેવું હોય તો કે જે તપના સંજોગ આવી પડે તો કે વેલકમ આપણે સામેથી ઇન્વાઇટ કરવા ના જઈએ. દાદા ભગવાન દાખલો કેવો સરસ આપ્યો તો કે ભાઈ રોજ જમવાનું 12 વાગે મળી જતું હોય, કોઈ દિવસ 1:30-2 વાગ્યા સુધી મેળ ના પડે તો આપણે સમજવાનું કે આજે આ તપનો સંજોગ આવ્યો છે કે અહીંયા તપ કરી લો આપણે. બરાબર. કે ત્યાં ઉપવાસ કરી લો એમ. સમજાય? સમજીએ. ભાઈ ત્યાં પછી બુઆબુમ નહીં પડે કે ભાઈ તમને ખબર છે મારો રોજનો 12 વાગ્યાનો ટાઈમ છે, તમે આજે ટાઈમ સાચો નહીં, આમ કર્યું તેમ કર્યું, એ બધું બુઆબુમ કરી એક્સ્ટ્રા આઈટમ થઈ ગઈ. બરાબર. એટલે જે આવી પડેલો તપનો સંજોગ હતો, કમાણીનો સંજોગ હતો, ત્યાં આપણે ફૂટ કરી. મહાત્મા બધા પાકા હોય ને એટલે આવી ભૂલ ના કરે. એટલે આપણે તો શું છે કે ખોટના સંજોગોમાં મહાત્માઓ કમાણી કરી લે એવી સમજણ છે મહાત્માઓ જોડે. એટલે આપણે આનો લાભ લઈ લેવાનો. સમજાવું છે ને? સમજાયું.
એટલે બહારથી જે બધી ઉપાધિ આવી પડે છે, તો કે ઉપાધિ આવે છે આપણે એને બોલાવવા જઈએ છે? તો કે ના, આપણે એને બોલાવવા નથી જતા. આવી પડે. આ કોરોનાનો સંજોગ આવ્યો શું છે? હા, મોટી ઉપાધિ. તો કે ઉપાધિ છે. ના, મોટી નાની નહીં, ઉપાધિ છે. ઉપાધિ છે. એ ભાઈ મોટી ને નાની કહે એટલે પછી ત્યાં પછી બુદ્ધિ વપરાય. તો બુદ્ધિ વપરાય એટલે આપણને ઇમોશનલ કરે કે ના કરે? કરે કરે. ને ઇમોશનલ કરે એટલે પછી આપણી સ્થિરતા સારી રહે ને. તદ્દન ડગી જાય. એટલે એટલે આપણે ઓળખી લો કે ભાઈ આ વચ્ચે હરી કોણ કરી આપે છે, કોણ રોટલો શેકવા જાય પોતાનો કે ભાઈ આની જોડે આપણે ભાઈબંધી ના કે આની જોડે આપણે બેસાય નહીં એમ. હા સમજાય? હા હા, આટલું આપણે સમજી લેવાનું ત્યાં આગળ. બરાબર. થઈ ગયું ક્લિયર તમારું? હા, થયું થયું. બીજો લઈએ પ્રશ્ન? હા, એક બીજું કાલના વિશે થોડુંક. હા, બોલો બોલો. ગઈકાલે હવે મેં સાંભળ્યું બરાબર છે કે નહીં, આઈ એમ નોટ શ્યોર, પણ કાલે એવું કહ્યું કે આપણે શુદ્ધાત્મા ને સંયોગો, અને પછી સંયોગો આપણે એમાં એવું કે સંયોગો સાચા માની લઈએ છીએ, તો એ આપણે કઈ રીતે પછી માનવાના સંયોગોને? એટલે સંજોગો છે રિલેટિવ છે કે રિયલ છે? રિયલ છે સંયોગ. ના, રિલેટિવ છે. આમ રિલેટિવ પણ આવે તો આમ સાચું જ રીતે આવે ને. એટલે દાદા ભગવાને શું કહ્યું? તો એ જગતમાં બે જ વસ્તુ છે, એક સંજોગો છે ને એક શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા રિયલ. અને સંજોગો કેવા છે કે એવર ચેન્જિંગ છે, પરિવર્તનશીલ છે, બદલાયા જ કરે. હા, તો કહેવાય છે બદલાતા સંજોગો હોય એના માટે રાખેલો કોઈ પણ અભિપ્રાય ટકે ખરો? ના. તો કે બદલાતા સંજોગો માટે કોઈ પણ પ્રકારના અભિપ્રાય પૂર્વક રજીસ ટકે નહીં. એટલે ટકે નહીં એટલે શું થયું કે આપણે જે આપ્યો એ અભિપ્રાય આપણો ખોટો ઠરે કે ના ઠરે આગળ જતા? હા, એટલે આપણે જ ખોટા પડ્યા ને. હા, એવા મૂરખ બનાય ખરું આપણાથી? તદ્દન નહીં. વાત સમજાય? સમજાય. એટલે કહ્યું ને કે ભાઈ સંજોગો કેવા છે? સંજોગો રિલેટિવ છે. કોની અપેક્ષા? કે રિયલ શુદ્ધાત્માની અપેક્ષા. એટલે જે રિલેટિવ સંજોગો છે જે બદલાયા જ કરવાના છે, કે આનું ટેન્શન કરવાનું હોય? આ કોરોનાનો છે સંજોગ જ છે ને. એ રહેવા માટે આવ્યો કે જવા માટે આવ્યો છે? જવા માટે આવ્યો છે. તો જે જવા માટે આવ્યો એને આપણે લટકતી સલામ જ કરવાની હોય ને. સમજાય? એટલે ત્યાં આપણે આ જ્ઞાનની સમજણ હાજર રહે તો શું થાય? તો કે લટકતી સલામ થાય. નહીં તો ભાઈ ચોંટી પડે, ખરો અહીંયા આટલા મરી ગયા, અહીંયા આ થયું, પેલું થયું, આ થયું, આ પેલા મહાત્મા થયું, આ ઢીકણા મહાત્મા થયું, મને નહીં થઈ જાય ને પાછું. બધી સાયકોલોજી પછી ફરી વળે. જેવું કે આ સંજોગ છે એટલે તરત છૂટા પડી જાય. તો એ સંજોગ તો હું કોણ? હું શુદ્ધાત્મા. એટલે પેલું છૂટું પાડવું પડે કે પડી જાય? પડી જાય. એકને પાડી એટલે બીજું પડી જાય. એટલે બીજે રીતે કે ભાઈ કોરોના છે, કોરોના આવે છે, કોરોના આવે છે કરીએ તે આપણે વર્તમાનમાં રહે કે ભૂતકાળમાં ગયા? ભૂતકાળમાં. કે અહીંયા હું શુદ્ધાત્મા છું, હાજર રહ્યું એટલે આપણે કયા કાળમાં રહ્યા? વર્તમાનમાં. વર્તમાનમાં, પ્રેઝન્ટમાં રહ્યા. અને કમાણી ક્યારે થાય? પ્રેઝન્ટમાં થાય કે ભૂતકાળમાં થાય? પાસ્ટમાં? પ્રેઝન્ટ. વર્તમાનમાં. હા, મહાત્મા બધા પાકા જ હોય, કાચા પડે નહીં. તો પેલા પેલી માર ખાવાની ટેવ પડે એટલે વખતે થોડું કાચા પડી જાય. વખતે તો માર ખાધા પછી જાગી જાય. દાદાએ શું? દાદાએ સુતેલાને જગાડ્યા છે, કોઈ જાગેલાને જગાડ્યા નથી દાદાએ. જાગેલાને કેવી રીતે જગાડાય? જેને લાગતો કે હું જાગું છું એને જગાડાય ખરા? ના. એટલે વાત આ સમજવાની આપણે. સમજે. કે અહીંયા
જ્ઞાન હાજર રહ્યું તો આપણે વર્તમાનમાં જ છીએ, અને વર્તમાનમાં રહ્યા તો આપણે બધા દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ બધાથી મુક્ત જ છીએ. સરોજબેન થઈ જાય તો બધી રામાયણ મહાભારત ઉભું થાય. થાય છે યા થાય છે ને, થતું હતું. પણ અહીંયા હવે થાય છે પણ તરત પાછું ખુલ્લી ના 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 થાય છે નહીં, થતું હતું. અત્યારે ક્યાં છે? અત્યારે રામાયણ મહાભારત છે. ના હા તો પછી મારું નથી એટલે ના, એ સંજોગ જતો રહ્યો. જેવો વાત, જો શબ્દ નીકળે સાથે ભૂતકાળ થઈ ગયો. એટલે ભૂતકાળની વાત અત્યારે વર્તમાનમાં કરાય તો કેવી રીતે કરાય? ભૂતકાળમાં થઈ હતી એવી રીતે કરવી પડે ને આપણે. આ સમજી લેવાનું કે જેવું રૂપકમાં એની સાથે જો ભૂતકાળ થવા માંડે, તો કે જો ભૂતકાળ થઈ ગયો તો પછી એને આપણે વેલ્યુએશન કેટલું આપવાની, કિંમત કેટલી કરવાની હોય એની? સમજાય? કિંમત વર્તમાનની જ છે. એટલે કેવું ને કે જ્ઞાની કેવો હોય તો કે નિરંતર વર્તમાનમાં જ હોય. ચાલો આગળ લઈએ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાબેન. જય શ્રી સ્વામીજી. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે આ દાદાજીની આ વ્યવસ્થિતની જે આજ્ઞા છે એને સિદ્ધ કરવા આપણે પ્રેક્ટિકલી શું સવારથી સાંજ કારણ કે આપણે ઘડીએ ને બળીએ પૂર્ણિમા કરતા થઈ જાય તો એને આ દાદાજીની આ આજ્ઞા વ્યવસ્થિતને સિદ્ધ કરવા શું પ્રેક્ટિકલ દાદાએ કહેલું? કરતા થઈ જાય કે કરતા થઈ જતા હતા એ મને પહેલા કહો તમે. કરતા થઈ જતા હતા પણ અત્યારે બી ઘણી વાર એટલે ના 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 ના, જો તમે પૂર્ણિમાબેન તમે મને ગૂંચવી ના નાખશો. તમે ડોક્ટર, હું અંગૂઠા છે. અમે ગૂંચવેલા છીએ એટલે આપણે તમારે સમાધાન આપવું પડશે. હા, સમાધાન આપી દઈશ, એની ના નથી પાડતો, પણ તમે ગૂંચવી ના નાખતા એમ. ઓકે, કો. એટલે વાત સમજવાની શું છે કે તમે અત્યારે જે અનુભવ બોલી રહ્યા છો એ ભૂતકાળનો બોલો છો કે વર્તમાનનો બોલો છો? એટલે સમજમાં છે કે વ્યવસ્થિત મીન્સ કે હા, પહેલા તેમ જ હતું, હું જ કરતા છો. અત્યારે ખબર છે કે હું કરતા નથી, પણ એ પ્રેક્ટિકલમાં આખો વખત એક્સેપ્ટ અંદર રહેવું જોઈએ એવું નથી થતું. એ તમારી વાત સાચી છે. હવે જો એક વસ્તુ સમજી લો કે તમને કન્ટિન્યુઅસ આજ્ઞા હાજર ને હાજર રહે તો પછી દાદાની તમારી દશામાં કેટલો ફેર પડે? ના, નથી. વાત સમજો. હવે બીજી રીતે વાત સમજો તો કે ભાઈ નાની દશા બધો મોટા ભાગનો માલ ખાલી થઈ ગયા પછીની છે. કમોડ ટાંકી મોટા ભાગની ખાલી થઈ ગયેલી હતી. બરોબર. અથવા જે થોડો ઘણો માલ બાકી હતો એ કોઈને હરકત કરતા દુઃખદાયી થઈ પડે એવો માલ નતો એ. સમજાય? આપણો માલ કેવો છે? હજુ દેખાય છે આપણને કે અંદર કેટલો માલ પડ્યો છે, કઈ કઈ જાતનો પડ્યો છે, કેટલો હરકત કરતા થયો, કેટલો દુઃખદાયી થયો નથી, કશું દેખાય? હા, દેખાય ને કે હવે તો ઘણા અંદર ફોલ્ટ્સ દેખાય, આપણા જ દેખાય. એના ભૂલ દેખાય એની વાત નથી કરતો. ભૂલ દેખાય તો બરાબર છે, કેટલો સ્ટોક પડ્યો છે દેખાય છે કઈ આઈટમનો? ના, એ તો જયારે બહાર નીકળે ત્યારે ખબર પડે. હા, તો કે બહાર નીકળે ત્યારે ખબર પડે એટલે આપણે જાગૃત ક્યારે રહેવાનું? બહાર નીકળે પછી જાગૃત થવાનું ને. પણ એ તો તમે ગુંચાવી દીધી મને. હા, ચાલો તમારી ભાષામાં વાત કરો. હવે પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ આપવાની કે નહીં આપવાની? હા, બરાબર. તો કે આજ્ઞા ધર્મ આપણે અંદર જો સમજી લઈએ, જ્ઞાન સમજવામાં ફિટ કરી લઈએ, શું કહેવાય? પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ કહેવાય કે બીજું કઈ કહેવાય? પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ. બરાબર. ઓપરેશન આપણે કહેવાય કે દાદાએ કરી નાખ્યું. ના સમજ પડી, શું કહ્યું? ઓપરેશન આપણે કરવાનું છે કે દાદાએ કરી નાખ્યું આપણું? દાદાએ આપણું કરી નાખ્યું છે ને. હા, એટલે હવે પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટ આપણે કરવાની છે કે દાદાએ કરવાની છે? એ આપણે કરવાની છે.
એટલે પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં આપણે કશું કરવાનું છે તો કે ના, ખાલી મિનેશ ને પૂર્ણિમાબેન અંદર રહેવું છે કે ભાઈ હવે આ પોસ્ટ ઓપરેટિવ ટ્રીટમેન્ટમાં શું છે કે આજ્ઞા ધર્મમાં રહેવું એમાં મારું હિત છે. હા હા બરોબર તો ગમે તે સંજોગો આપો મારે આજ્ઞા ધર્મ છોડવો નથી. નથી. એ નિશ્ચય બરોબર. રહ્યો, નક્કી પણ રહ્યું, હા એ જ જોઈએ કે બીજું કઈ જોઈએ? એ તો નક્કી પણ છે જ. હવે બીજું સમજો તો કે જે પાટલો જે સ્ટોક લઈને આવ્યા છીએ આપણે કર્મોનો, એ શું સ્ટોક લઈને આવ્યા છે આપણને દેખાતો હોય તો આપણે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરીએ એડવાન્સમાં. હા નથી ખબર પણ. બરાબર. હવે જે રોગ બરાબર. થયો જ નથી મને, એના માટે તમે મને એડવાન્સમાં મેડિસિન આપી દો તો એ ભવિષ્યમાં રોગ મને થાય નહીં ને? ના એવું નથી, કેમ? કારણ કે એટલે ખબર જ નથી શું શું રોગ આવવાનો છે. આપણે એડવાન્સમાં ટ્રીટમેન્ટ કરી નાખીને. ના પણ એ તો બધી અનનેસેસરી ટ્રીટમેન્ટ થાય તો અચ્છા, એટલે એની અસર ના થાય એટલી એટલે ત્યાં સુધી એટલી અસર ચાલે નહીં એની. યસ એટલે ફિઝિકલ સાયન્સમાં આવું થાય કે પેલી અસર રહે નહીં. પણ અહીંયા શું થાય કે અહીંયા દાદા ભગવાને શું કહ્યું કે તમારી સમજણ જેટલી બદલાઈ ગઈ અંદરથી. સમજણ બદલાઈ એટલે શું તો કે ભૂલના પક્ષ, જે પહેલા ભૂલોનો પક્ષ લીધેલો હતો, કે અત્યારે તમારો અભિપ્રાય ભૂલોના પક્ષમાંથી નીકળી ગયો, તો પછી ત્યાં આગળ એ જે ગાંઠો ફૂટે, માલ બહાર ફૂટે, એના પક્ષમાં તમે રહો ખરા? ના તો તમે પહેલેથી જ અને ત્યાં આગળ અંદર જે ગાંઠો દેખાય છે એ ગાંઠો માટે તમે અંદર દવા કરી, વાતચીત કરીને એ જે ગાંઠ પડેલી ઘોડા ગાંઠ થઈ હતી એ ઉકેલી નાખી. તો બહાર જ્યાં પરિણામ આવે ત્યારે એની અસર એટલી છે કે ઘટી જાય. ઘટી જાય. સમજાય? તો કે આપણે કે બીજું કશું કર્યું તો કે ના, ખાલી વાતચીત કરીને એની સમજણ ફેરવી નાખી. જી એટલે તમે પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ કરો તો આપણે આ પ્રી ઓપરેટિવ ટ્રીટમેન્ટ કહેવાય આપણે કરવી હોય તો. અચ્છા ખરેખર શું છે કે ખરેખર આપણે માટે વ્યવસ્થિત આજ્ઞા ફિટ ક્યારે થાય? તો કે પહેલા તો આજ્ઞા ધર્મનું મહત્વ સમજાવવું જોઈએ આપણને. એટલે અંદર રહે કે ભાઈ આજ્ઞા ધર્મ શું છે તો કે મારા સંપૂર્ણ 100% હિતમાં જ છે ને એ આજ્ઞા જ મારું સર્વ સંજોગોમાં રક્ષણ કરશે. બરોબર. એટલે દાદા જ્યાં જ્ઞાન આપતા હતા ને ત્યાં તમને તો યાદ હશે જ તો 5 આજ્ઞા સમજાવતી તો દાદા કહેતા હતા કે અત્યાર સુધી તમે પૂર્ણિમાબેન હતા તો તમારો વ્યવહાર તમે બુદ્ધિના આધારે ચલાવતા હતા. બરોબર બરાબર. તો કે હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે આથી તમારો વ્યવહાર કોણ ચલાવશે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ ચલાવશે. તો કે વ્યવસ્થિત શક્તિને તમારો બધો હિસાબ વ્યવહાર ચલાવવાનો હોય તો બુદ્ધિબેનની જરૂર રહી ખરી? ના એટલે દાદા એ વખતે કહેલું કે ભાઈ આપણે આને કેવું કે તમે અનંત અવતારથી અમારી સેવા કરી છે એટલે અમે તમને માનભર રિટાયરમેન્ટ આપીએ છીએ, એટલે તમારે આજથી હવે અહીંયા હાજર થવા આવવું નહીં ઓફિસમાં. કે બરોબર. કોઈ ચમચો હલાવવા માટે આવવું નહીં. હા અમે ભૂલમાં બોલાવીએ તો પણ તમારે આવવું નહીં. એમ તમે જીવો છો કે મરી ગયા વેરીફાઈ કરાવવા પણ આવવાની જરૂર નથી. દર મહિને તમારા બેંક એકાઉન્ટમાં પૈસા પેન્શન જમા થઈ જશે. કે હા અમે એટલા બધા પ્રસન્ન છે તમારી સેવાથી. કે એટલે હવે અમારે ફરી તમારી સેવાનો લાભ લેવો નથી. એમ નથી લેવો. કારણ કે હું તો આપણે કહેવાય અનંત અવતાર તારા લીધે માર ખાધો છે અમે. તારા લીધે જ ભટકા છે એવું તો કહેવાય નહીં ને. અનંત અવતાર. અનંત અવતાર જ થઈ ગયા ને, હિસાબ જ ક્યાં કોઈ જાતનો. યસ. અરે એટલે સુધી કે જ્ઞાનીઓ તીર્થંકરો ધોઈને પી ગયા આપણે. કેટલા પાકા કહેવાય. જ્ઞાનીઓ તીર્થંકરો ભેગા તો થયેલા જ છે ને, કોઈ બધાને આપણે ધોઈને પી ગયા. યસ. સમજણ કેટલી પાકી કહેવાય બોલો. બરોબર.
તો પછી ત્યાં વ્યવસ્થિત નું જ્ઞાન હાજર કેમનું રહે પછી? એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં પેલું બુદ્ધિનું ચલણ બંધ થાય તો વ્યવસ્થિત ની આજ્ઞા હાજર કરવી પડે કે હાજર રહ્યા કરે? હાજર રહ્યા કરે. એટલે ડખો દખલ કોનો છે? કોની છે? બુદ્ધિ નહીં. બુદ્ધિ નહીં. પણ છતાં આપણે તો અનંત અવતારની ફ્રેન્ડશીપ, દાદા તો પેલી ફ્રેન્ડશીપ હુક્કા જોડે 40-50 વર્ષની જ હતી. 55 વર્ષની હતી ફ્રેન્ડશીપ. તો એને માનભેર વિદાય આપી હતી ને. હા, આપણી તો અનંત અવતારની ફ્રેન્ડશીપ બુદ્ધિ જોડે એટલે એને માનભેર વિદાય તો આપવી પડે ને આપણે. બરોબર. દાદા તો શું, દાદા સુરવીર હતા ને, ક્ષત્રિય હતા પાકા, એટલે એ વિદાય આપી શકે. આપણે તો હજુ ક્યારેક કઈક જરૂર પડી ગઈ તેની પાછી અંદર એવું થાય ને, અંદર ખાને. બરોબર છે, થાય છે ને. પ્રેક્ટિસ કરવાની તો પ્રેક્ટિસમાં તો બુદ્ધિની જરૂર પડે ને. ના જરૂર પડે? ના, બુદ્ધિની ત્યારે તો જરૂર પડે, પણ જરૂર પડે ના એટલે જરૂર પડે એટલે કેવી રીતના રિલેટિવમાં તો ખબર પડવી પડે ને. ભાઈ તમે જે ભણ્યા, તમારો જે અનુભવ છે એ તમને આદર્શ રહે કે ના રહે? પેશન્ટ ચાલતો તમારી કેબિનમાં એન્ટર થાય એના એ જ વખત તમારે 50% જજમેન્ટ આવી ગયું કે ના આવી ગયું હોય? આ ખબર પડે ને. તમારે એમાં બુદ્ધિ વાપરો તમે? ના, હા, એ અનુભવમાં આવી ગયો છે. તમે જુઓ એટલે તમને ખબર પડી જાય. આ તો ભાઈ શું છે, બધા પેલા કસ્ટમર પ્રોટેક્શન ના બધા કાયદા ને, એટલે તમારે બ્લડ ટેસ્ટ બધું કરાવવું પડે. એ તો તમારું ચાલતો તમે એ ટેસ્ટ ના કરો, એમને જ દવા આપી દો. જી સમજે? હા, એટલે કહેવાનો મતલબ શું છે કે જે નોર્મલ વ્યવહાર છે કે ત્યાં આપણે આંખ કાન ખુલ્લા રાખીને જે તારણ નીકળ્યા હોય, જે સમજી લીધેલું, ગ્રાસ્પિંગ કરેલું હોય, ભલે વ્યવહારનું જ્ઞાન હોય તો પણ કે ત્યાં જેવો સંજોગ આવે તરત ત્યાં હાજર થઈ જાય તમને. જી સમજાય? તમારે કે તમારે લેપટોપ ખોલીને બેસવું પડે? આટલા સિમ્ટમ્સ છે, અને આ દવા અપાય, આ દવા અપાય, આ દવા અપાય, કઈ આપીએ, મિક્સ મેચ કરવું પડે? ના. તો ત્યાં બુદ્ધિ ક્યાં વાપરવાની રહી? ના ના, ધેટ ઇઝ રાઈટ. ના બુદ્ધિ વાપરવાની રહી, અનુભવથી અંદર ફિક્સ થઈ ગયું છે. કે આ જ વસ્તુ આપણે દરેક જગ્યાએ સંસારમાં અનુભવ તો છે જ ને બધાને. કોને નથી અનુભવ? હા સ્વામીજી, આપણે એક એક મહત્વના અનુભવ તો છે ને, દરેક જીવ માત્ર અનુભવ છે. એટલે અહીંયા વ્યવસ્થિત ની આજ્ઞા હાજર થાય ક્યારે? ત્યાં કે પેલું આ તારણ ત્યાં બધું હાજર રહે તો વ્યવસ્થિત ની આજ્ઞા હાજર ને હાજર જ છે. બરોબર. આજા ફસાજા કંપનીમાં કોણ લઈ આવ્યું આપણને? સાની કંપનીમાં? આજા ફસાજા એન્ડ કંપની. ઓ હા હા, દાદા આજા ફસાજા દાદા ભગવાનની કંપનીમાં આવ્યા છે. આપણી મરજીથી આવે છે? ના, સમજણ હતી કે શું પ્રાપ્તિ થવાની, શું પ્રાપ્તિ થઈ, કશી સમજણ પડી હતી? ત્યારે નથી પડી, પછી સમજ પડી. એટલે રહી રહીને બધી ખબર પડી ને? હા, રહી રહીને. ફસાઈ ગયા પછી ખબર પડી, ફસાતા પહેલા ખબર પડી તો ચેતી જતા આપણે. તો પુણ્ય એટલી સારી હતી કે બુદ્ધિને એક કે બહુ ખબર પડી ને એટલે આપણે ફસાઈ ગયા એમાં. બરોબર. એ તો બુદ્ધિ ફસાવા દે. એટલે અહીંયા સમજવાનું શું છે કે વ્યવસ્થિતની જે આજ્ઞા છે એ આજ્ઞા પારવાની છે કે પરાવી જોઈએ? પડે છે ઓટોમેટિકલી, આ સમજીએ તો આપણે. એટલે કિંમત સમજણની જ છે ને? જી. તો મહેનત સમજવામાં હોય કે કરવામાં હોય? મહેનત તો કરવામાં, પણ આપણે સમજણથી જ એક્સેપ્ટ થઈ જશે. અહીંયા આપણે આજ્ઞા ધર્મનું મહત્વ સમજી લીધું, આપણે જ્ઞાનને સમજી લીધું, તો ત્યાં મહેનત કઈ રહી? તો કોઈ પછી કરવા પણ છે જ નહીં.
એટલે કરવા પણ છે ને. બીજી રીતે કહે તો કે આજ્ઞા ધર્મ એટલે શું? તો કે અહંકારમાં તમને બહાર કાઢ્યા પછીની દશા છે. બરોબર. જે ચાર્જ અહંકાર હતો એ ચાર્જ અહંકાર બંધ કરી દીધો, ડિસ્ચાર્જ અહંકાર બાકી હતો. ડિસ્ચાર્જ અહંકારમાં પેલું પોતા પણ માથું ના ઉચકે એના માટે આજ્ઞા આપેલી છે. હા હા હા, બરોબર, સમજાયું. તો કે ભાઈ આજ્ઞામાં રહેતા હોઈએ તો આપણે વર્તમાનમાં રહીએ કે ભૂતકાળમાં જતા રહીએ? વર્તમાનમાં રહીએ. વર્તમાનમાં રહીએ તો વ્યવસ્થિત આજ્ઞા હાજર રહી કહેવાય કે ગેરહાજર રહી કહેવાય? તો હાજર રહી કહેવાય. વાત સમજાય? બરોબર. એટલે કેટલું સહેલું છે આપણા માટે, મહાત્માઓ માટે. એટલે આજ્ઞા સલામ સહેલી છે ને. હા. એટલે હવે અઘરી લાગે જેવું નહીં બોલો ને. ના ના. કોઈ પેશન્ટ એવો આવી ગયો અને શું થયું છે ના ખબર પડે તો કોમ્પ્લિકેશન લાગે આપણને. હા. અત્યારે બસ સિમ્ટમ્સ બધા કોમ્પ્લિકેટેડ આવતા હોય ને. હા, સમજે. એવા આપણે તો કોમ્પ્લિકેશન વાળા હતા બધા. છતાંય દાદાએ બધાને રાગે પાડી દીધા ને. હા હા, પાડી દીધા. બધી જાત જાતની ભાત ભાતની ખોપરીઓ હતી ને. બહુ જ. એકબીજાની જોડે ઉભે ના ફાવે, બેઠે ના ફાવે એવી બધી ખોપરીઓ બધી. બસ દાદાએ શું ઓપરેશન કરી નાખ્યું દાદા જ જાણે. બરોબર. કે દાદાએ ઓપરેશન કરી નાખ્યું તો આપણી જવાબદારી શું? કે ડોક્ટરે જે પેલી પ્રિસ્ક્રિપ્શન લખી આપેલું હોય એ કન્ટિન્યુઅસ લેવાનું. તો કે અને આપણે સિન્સિયર રહેવાનું. બરોબર સર. એટલે અને સિન્સિયર રહે તો પેલો પેશન્ટ જલ્દી ઉભો થઈ જાય ને. જી. પેશન્ટ ક્યારે તમને એવું પૂછે કે ભાઈ મને તો પેટમાં દુખતું હતું, તમે મને પેલું બોટલ ચડાવી દીધી, ડ્રીપ ચડાવી દીધી, તમારી દવા મારી પેટમાં ક્યાંથી જવાની છે? બરોબર. ત્યાં એ પૂછે ને તમે પૂછો, તમે મને સારી રીતે સમજાવ્યું તો કે ભાઈ એ તો ફરતી ફરતી બ્લડ માંથી ત્યાં જતી રહેશે, તું ચિંતા ના કરીશ. કે હું અહીંયા દાદાએ આપણને કોઈ પણ જાતનું ટેન્શન ઉભું ના થાય એના માટે આજ્ઞા ધર્મ આપેલો છે. હા. કે જો વ્યવસ્થિત આજ્ઞા હાજર થાય એટલે કોઈ જાતનું સફોકેશન રહે ખરું? ના, ના રે. ગુંગરામણ ના રહે ને ગુંગરામણ ના રહે તો ભાઈ ત્યાં ટેન્શન કેવું રહે? કશું ના રે. એટલે દાદાએ આપણી જે દશા છે, દશા કેટલી ઊંચી મૂકી આપી, ઉપર ચડાયા છે એ સમજાય ને આપણને. હાજી. કે ઉપર બેસાડે પછી આપણે નીચે જવાનું ગમે ખરું? ના ગમે. પણ છતાં પેલી અનંત અવતારની જે ટેવ પડેલી ને. હા, ટેવ છે ને. કરતા પણ શું થઈ ગયું, પાછા મિનસ થઈ જઈએ આપણે. હા. એટલે મિનસ થઈ જાય એટલે ભાઈ માર ખાવો પડે પછી. બરોબર. સંજોગોનો માર ક્યારે પડે? ફાઇલ નંબર 1 સ્વરૂપ થઈ જાય ત્યારે. જી. એ માર પડે છે કેવો હતો કે આ જ્ઞાન પછી માર પડે છે એવું જે લાગે છે એ કેવો હતો કે ભાષ્યમાન પરિણામો છે. ભાષ્યમાન પરિણામો છે. હા. મિનસ થઈ જાય કાયમ માટે થઈ ગયા? ના. કે ના, એ તો ટેમ્પરરી થોડા સમય માટે થયા એટલે થઈ ગયા હતા એ વખતે. પણ જેવો કર્મનો ફોર્સ ઘટે એટલે પાછા મિનસ જ જઈએ કે ત્યાં ફેરફાર થઈ જાય, કરવો પડે? ના રે. કે આપણે કશું ફેરફાર કરવો નથી પડતો ત્યાં. યા. એટલે જ્યાં આજ્ઞા છે ત્યાં કરવા પણ ના હોય. આજ્ઞા છે તે કરવા પણ ના હોય. બરોબર છે. કે 100% આજ્ઞા કરવાપણામાંથી બહાર નીકળ્યા પછીની એ દશા છે. હા હા. છતાંય પાછું બીજી રીતે વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો શું છે કે મિનેસ નક્કી કેમ કરે છે કે અત્યાર સુધી એને માર ખા કરેલો હતો વ્યવહારમાં, સ્વચ્છંદ કરેલો એનો, કે હવે માર એને પોસાતો નથી ને એ માર ફરી ખાવો નથી એટલે આજ્ઞામાં રહેવાનો નિશ્ચય કર્યા કરે છે. હા. સમજે? હા.
એટલે જો હું આજ્ઞામાં છું તો સંપૂર્ણ મુક્ત જ છું. આજ્ઞામાં નથી તો શું કહેવાય કે સ્વચ્છંદ. સ્વચ્છંદ. સ્વચ્છંદ કરે એનું ઠેકાણું ક્યારે પડે? ના પડે. હું સ્વચ્છંદ કહું એવું સમજાય ખરું? હા, એટલે કે ના મારા પણ સમજાય એટલે ના સમજાય ત્યાં સુધી માર ખાધા જ કરવો પડે ને. હા, એટલે આ વસ્તુ સમજવાની છે આપણે. કરતા પણ છે ને વ્યવસ્થિત ને એટલે એક પણ આજ્ઞા હાજર થઈ ને તો કરતાપણાની બહાર નીકળી ગયા તમે. બરોબર બરોબર. તમને દેખાવ્યું રિલેટિવ પોઈન્ટ થી પેશન્ટ છે, રિયલ થી શુદ્ધાત્મા છે. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા જે હાજર કરવું પડે કે થઈ જાય? ના, થઈ જાય ઓટોમેટિકલી. ઓટોમેટિક થઈ જાય. યસ. કે ભાઈ કોને મોકલ્યો? એ આવ્યો, વ્યવસ્થિત. એ આવ્યો, આપણે બોલાવવા ગયા હતા તો કે ના એ જાતે નથી આવ્યો, આપણે બોલાવવા પણ નથી ગયા. તો કોને મોકલ્યો? વ્યવસ્થિત. વ્યવસ્થિત શક્તિ. શું છે કે ભાઈ ફાઇલ છે. એટલે તરત અંદર નક્કી થાય મીનસ દાદા આ ફાઇલનો સંભાળ નિકાલ કરી મને શક્તિ આપો. શક્તિ આપો. હા ગોઠવણી કેટલી સીધી સરળ છે. હા હા સ્વામીજી, બરોબર. એટલે આજે સરળ સીધું સરળ કર્યા ભાઈ, ખાલી એને ગોઠવણી કરવાની છે. ગોઠવણી કરવાનું. ગોઠવણી એટલે શું? ગોઠવણી એટલે શું કે સમજણમાં. સમજણમાં. હા, બરોબર એટલું સહેલું થઈ જાય. બરોબર સ્વામીજી. બરોબર, સમજ પડી ગયા હવે. બોલો આગળ લઈએ હવે. છે આગળ કે પ્રશ્ન કે ભાઈ બીજાને ચાન્સ આપીએ નહીં તો? બીજા કોઈનો પ્રશ્ન છે? સુમિત્રાબેન નો પ્રશ્ન છે, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક સૂત્ર છે, વર્તમાન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આ બાજુ ભૂતકાળ ને પેલી બાજુ ભવિષ્યકાળ. બરાબર. એ સૂક્ષ્મ ભાગમાં વર્તમાન હોય એને અજ્ઞાની પકડી જ ના શકે, જ્ઞાની જ એને પકડી શકે. બરાબર. એટલે વર્તમાન ખબર નહીં પડતી, આ સૂક્ષ્મ ભાગ છે એમ કે. તમે બોલી ગયા શું થયું? કયો કાર થયો? બોલી ગયા એટલે જતું રહ્યું એટલે ભૂતકાળ તો થઈ ગયો. તો વર્તમાન કાળ કેટલો લાંબો હોય? તો ક્ષણિક જ હોય. કેટલું સહેલું છે. જેવો પેલો અક્ષર બહાર નીકળ્યો ને એની સાથે ભૂતકાળ થવા માંડે. બરાબર. આપડે તો કેવા હોય તો દાદા તો શું છે કે દાદાની જાગૃતિ કેવી હોય? તીર્થંકરોની દાદાની જાગૃતિ કે સમયવર્તી હોય. બરાબર. આપણો વર્તમાન કેટલો લાંબો હોય? તમારા 30-35 વર્ષ પહેલા લગ્ન થયા હોય તો સાસુ જોડે ઝઘડો થયો હોય બરાબર. તો અત્યારે એ આખો વિડીયો તમને એક્ઝેક્ટ દેખાય કે ના દેખાય? જેમ છે એમ દેખાય. સાસુએ આવું કર્યું હતું, મારા પતિદેવે આવું કર્યું હતું, મોઢું ફેરવીને ઉભા તે બધું એક્ઝેક્ટ દેખાય કે પિક્ચર ઝાંખું થઈ જાય? હવે તો એવું જ થઈ ગયું છે, ઝાંખું જો કે ધીમે ધીમે હાલે એ તો દેખાતું હતું એમ. હાલે પહેલા દેખાતું હતું ને? હા, દેખાતું હતું. તો કે જ્યાં સુધી દેખાતું હતું ત્યાં સુધી એ ભૂતકાળ કેટલો લાંબો કરતો કે તમારો વર્તમાન નહીં ખાઈ જાય હોય. હા, એટલે વર્ષોના વર્ષો ચાલે. એટલે આપણે તમારું વર્તમાન કેટલું લાંબુ કરી નાખ્યું તમે કે ભૂતકાળને સ્ટ્રેચ કરીને આખું વર્તમાન બાજુ એની અસરો ચાલ્યા કરે. બરાબર. એટલે જેનો ભૂતકાળ બગડેલો હોય
ને પાછું એ વર્તમાનમાં ખેંચી લાવે એ સંજોગને, હાજર કર્યા કરે, વર્તમાને બગડે. તો વર્તમાન આપણો સુધરી જાય ને. હા, બગડી જાય. એટલે જેનો વર્તમાન બગડે એનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હોય. એ બગડી જાય. વાત સમજાય? હા, કે જ્ઞાનીઓ તીર્થંકરો આ તારણ કાઢીને બેઠેલા હતા, બરાબર. એટલે એ માર ખાવાનું બંધ થઈ ગયેલો એમને. હમ, બરાબર. આપણે તો તારણ નીકળેલું નહીં ને બધું. ના, આપણને તો કઈ નીકળે. આપણે તો માર પડે નહીં ને આપણે બીજાને માર પાડીએ. બીજાને માર પાડીએ, હવે ખબર પડે છે કે બહુ માર પડે. એટલે અત્યાર સુધી તો આપણે એવું બીજાને માર મારીએ એટલે આપણે મુક્ત આપણે. અત્યારે તો એવું જ બધું કર્યું હતું. એટલે બીજાને માર પાડી અને અંદર રહેશું કે હું શુદ્ધ આત્મા છું. બરાબર. તો વ્યવહારની રીતે કરવો જ પડે ને. બરાબર છે. કે ત્યાં અંદર સમજાવવું છે કે ભાઈ આ ફાઇલ હતી ને મારા ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો તો હું ચૂકી ગયો ત્યાં આગળ સંભાળ નિકાલ કરતા. એ પણ બધું પહેલેનું હોય. એ ભૂલ સમજાય તો એ ભૂલમાંથી બહાર નીકળે, પછી તારણ નીકળે ફરી ભાઈ મારા માર ખાવો નથી એમ. હવે તો એવું બધું નક્કી થાય જ છે કે હવે માર ખાવો જ નથી. બરાબર. એટલે હવે આ વર્તમાન સમજાઈ જશે એટલે કામ પૂરું થઈ જશે. એટલે એક બોલીએ એના 1 સેકન્ડ પછી તરત એ ભૂતકાળ જ થઈ જાય એમ. હા, બરાબર. એટલે કહું ને કે આ જો શબ્દ નીકળ્યો એની સાથે ભૂતકાળ થઈ ગયું કે નહીં. બરાબર. તો કે જે ભૂતકાળ થયું એની કિંમત કેટલી રાખવાની આપણે. બિલકુલ નહીં, પણ આપણે તો એમ જ ફર્યા. તમે ચા બનાવી, ગાળીને આપીને ચા ફાટી ગઈ, બરાબર. તો આપણે પીતા ગયા તો એ ચા ફાટેલી હતી એવું કહેવાય કે ચા ફાટી ગઈ છે એવું કહેવાય? ફાટેલી હતી એવું જ બોલાય ને પછી તો. અત્યાર સુધી આપણે શું બોલતા હોય, ચા ફાટી ગઈ એટલે પછી ફાટેલી જ દેખાય પછી. હા, એટલે જ નહીં ખબર પડતી કે આ વર્તમાન ને ભૂતકાળ. હમણાં તમે કહ્યું ને આ વર્તમાન. તમે સ્કૂલમાં ગુજરાતી ભાષા બરાબર ભણ્યા નહીં એવું લાગે. ના, એટલે એ ખરી વાત, પણ આ અનિમય આપણે આજ્ઞામાં ને શુદ્ધાત્મા થયા પછી આમ થોડુંક જુદું ખબર ના પડે. એટલે આ વાત સમજાઈ ગઈ, આ વાત પકડાઈ ગઈ ને કે ભાઈ પેલું ચા ફાટી ગઈ હતી એટલે ભૂતકાળ થઈ ગયો. હા, એ તો ખબર પડી ગઈ. બસ આટલું જ સમજવાનું છે આપણે, બીજું કે એમાં ઝીણું કાતવાનું જ નથી આપણે. બરાબર. ના, એટલે કાતું હોય તો આપણે આગને હાજર કરી દેવાની એટલે પછી કામ પૂરું થઈ જાય. બરાબર. બરાબર છે. ચાલો બીજો પ્રશ્ન લઈએ. હો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. જય સચ્ચિદાનંદ મીનાસાજી. જય સચ્ચિદાનંદ. આપણે આ માથું ઉચકવું એટલે શું, એ કેવી રીતે ખબર પડે કે અહીંયા માથું ઉચકાયું? તમે તો બહુ ગુગલી બોલ નાખો છો. તમે ક્યાં માથું ઉચકો છો? ના, ઉચકાય છે અને ખબર ના પડે, આપણને ખબર પડતી નથી એટલે ખબર. ખબર ના પડે ઉચક્યું કઈ રીતે કહેવાય? ના, પણ બીજાને ખબર પડે ને. અચ્છા. હાલે જોડે જ્ઞાનીઓ ખરા ને પાછા. એટલે માથું ઉચક્યું એટલે શું કે હું મિનસ થઈ ગયો માથું ઉચક્યું કહેવાય. શું થઈ ગયું? કંચન થઈ ગયું. પાછા કંચનભાઈ થઈ જાઓ એ માથું ઉચક્યું કહેવાય. બરાબર. કેમ? તો જે ખરેખર પોતે નથી એની અસરમાં આવી ગયા તમે. એટલે છે શુદ્ધ આત્મા, પાછા હું મિનસ થઈ જાય એટલે શું થયું તો કે માથું ઉચક્યું. કોને ઉચક્યું? ડિસ્ચાર્જ અહંકાર માથું ઉચક્યું ત્યાં આગળ. સમજાય? મને એવું સમજાયું હતું કે હું કઈક જાણું છું એવું, એમ કે એવું બતાવવા ફરતા હોઈએ એ માથું ઉચક્યું ના કહેવાય. એટલે બધી જાત જાતની રીતે હોય ને, એક જ પ્રકારે ના હોય. બરાબર. હું કઈક સમજુ છું, હું કઈક જાણું છું, એ પણ શું છે? ડિસ્ચાર્જ અહંકાર છે કે નહીં? બરાબર. ગર્વ રસ ચખાય છે, પોતા પણ ઉભું થાય છે, બધું શું છે કે ડિસ્ચાર્જ અહંકારનો જ ભાગ છે ને. કે હવે એ જે ઉભું થાય છે એના પક્ષમાં બેસી ગયા, એની જોડે બેઠા
એટલે પેલું માથું ઉચકાયું ત્યાં. બરાબર. કે હવે આપણે એની જોડે બેઠા નહીં તો માથું ઉચકાયેલું રહે કે બેસી જાય? બેસી જાય. સમજાય? બરાબર. એટલે માલ તો બધો જાત જાતનો ફૂટવાનો જ અંદર. એ માલ ફૂટતો હોય ત્યારે આપણને જોડે ખેંચી જવાનો, તાણી જવાનો 100% પ્રયત્ન કરે. બરાબર. તો ત્યાં જ્ઞાન હાજર રહે, આજ્ઞા ધર્મ હાજર રહે તો આપણે એની જોડે ખેંચીએ ખરા? ના. અત્યારે તમને મન ગમે તેવું બતાવતું હોય તો આપણે છેલ્લે કહી દે ભાઈ તારે જે બતાવો એ બતાવે કે આઈ ડોન્ટ એગ્રી વિથ યુ. બરાબર છે. સમજાય? ત્યાં આપણે સવાર થવા દે, માથું ઉચકવા દઈએ ને. તારે માર ખાવા જેવું હોય તો જા, પણ મારે આવું નથી થાય, હું તારી જોડે નહીં બેસું કે માર ખાવામાં. એટલે મનનું સાંભળવાનું નહીં. એટલે અંતસ્કરણ જે બતાવતું હોય કે આની જોડે બેસી નથી જવાનું. બેસવાનું ક્યાં આગળ કે જ્યાં આજ્ઞા ધર્મમાં જ્ઞાનમાં રહેવા માટેની વાતો બતાવતી હોય ત્યાં આપણે 5 આજ્ઞામાં રહેવા માટેની વાત બતાવતી ત્યાં આપણે એની જોડે બેસવાનું. એ માથું ઉચક્યું ના કહેવાય. બરાબર છે. એટલે જ્યાં 5 આજ્ઞાની બહાર કઈ પણ રહેવાનું બતાવે છે એ માથું ઉચક્યું કહેવાય. એટલે શું થાય કે સ્વચ્છંદ કર્યો કહેવાય. બરાબર. સ્વચ્છંદ કરતો એની 100% જવાબદારી દાદા ભગવાન લે ને. આપણી જવાબદારી. કેમ? સ્વચ્છંદ માટે તો દાદા ભગવાને થોડું કહ્યું છે કે આવું કરજો. તમારા ભાઈ તો લે ને તમારી જવાબદારી. દિલીપભાઈ લો કે ના લો? ના પાડે. જો તમારા ભાઈએ ના પાડે છે. કોઈ ના લે. કોઈ ના લે. માસી લે પૂછો તો કોઈ લે નહીં. એ બી ના કે છે. જો દિલીપભાઈ તો ભાભીના વતીને કહી દે છે કે કોઈ લે નહીં જવાબદારી. કેટલા પાકા છે બોલો. આપણે આપણું જ જોવાનું. હાલ આપણે આપણું જોવાનું એ બરાબર છે, પણ કહેવાનો મતલબ શું છે કે સાચી વાત હોય તો બધા જવાબદારી લે, પણ જોવાઈ જાય છે. પણ જ્યાં ખોટી વાત હોય ત્યાં કોઈ અનુભવ ના કરે આપણને. કોઈ ના કરે. કોઈ આપણને અનુભવ ના કરતો તો આપણે દિલીપભાઈ કંચનભાઈ ને કહેવું પડે ભાઈ અમે તમારી જોડે બેસવું નહીં ભાઈ. બરાબર છે. વાત સાચી છે. એટલે બીજી રીતે કહીએ તો કે કુદરત આપણને છોડાવવા માટેના સંજોગો ભેગા કરી આપે, છૂટવા માટેના. પણ ત્યાં સ્વચ્છંદ કહીને આપણે શું કરીએ કે બંધેલા રહીએ, વર્તમાનમાં ના રહીએ, ભૂતકાળમાં જ જતા રહીએ પાછા. બરાબર છે. માથું ઉચકવું એનો બીજો મિનિંગ ડખોડખલ થાય. એટલે ડખોડખલ એટલે સ્વચ્છંદ જ થયું ને. સ્વચ્છંદ ડખોડખલ એ બધું એકમાં જ આવે ને. બધા ભાઈ બહેન જ છે, સિનોનિમ્સ જ છે એક રીતે સમજીએ તો. કે ફેઝિસ બધા બદલાયા કરતા હોય એના. બરાબર. પણ એક જ શબ્દ કહ્યો તો સ્વચ્છંદ માં આવી જાય બધું. બીજી રીતે કહીએ તો કે માથું ઉચકે ક્યારે તો કે બુદ્ધિ નું સાંભળે, અજ્ઞાન નું સાંભળે ત્યારે માથું ઉચકે, પ્રજ્ઞા નું સાંભળે તો માથું ઉચકેલું બેસી જાય. બરાબર છે. કેટલું સહેલું છે. બરાબર છે. એટલે બુદ્ધિમાં પ્રજ્ઞાને ચાલવાનું. એટલે આપણે થર્મોમીટર રાખો કે આ અજ્ઞા બતાવે છે કે પ્રજ્ઞા બતાવે છે. બરાબર. મારા વ્યવહારના હિતનું બતાવે છે કે મોક્ષ માર્ગના હિતનું બતાવે છે. બરાબર. જે વ્યવહાર કરવાનું કે છે વ્યવહાર બીજાને સુખદાયી થાય એવો કે દુઃખદાયી થાય એવો છે. બરાબર. કે જ્યાં બીજાને દુઃખદાયી થાય એવો વ્યવહાર હોય તો ત્યાં આગળ આની પર ચોકડી મૂકી દેવાની કે નહીં ભાઈ તારી જોડે નહીં બેસી અમે. બરાબર. તારે જે કરવું એ કર, વી ડોન્ટ એગ્રી વિથ યુ. છોકરો આપણી આજ્ઞામાં ના રહેતો આપણે પેપરમાં જાહેરાત ના આપી દઈએ કે આ છોકરો અમારે કહેવામાં નથી એટલે અમારા વતીનો કોઈ પણ જાતનો વ્યવહાર તમારે એની સાથે કરવો નહીં, અમારી કોઈ જવાબદારી છે નહીં. એમ
એકદમ બરાબર છે. નોટિસ આપે કે ના આપે પેપરમાં? આપે આપે. આપણે તો આનો આ ફાઇલ નંબર માટે કેટલો બધો પ્રેમ છે આપણને, ક્યારે આપણે તો આવું બોલતા જ નથી. કેટલો વિશ્વાસ છે આપણને એની પર. અને પોતાની સેફ સાઈડ નથી કરતા આપણે. એટલે કહેવાનો મતલબ શું છે કે આ ફાઇલ નંબર 1 ઉપરથી વિશ્વાસ ઉડી જાય ને તો કામ થાય. બરાબર. આપણો વિશ્વાસ અતૂટ છે ને, જોડે રહેલા છીએ ને. એટલે જોડે રહેલા છે એ વાત સાચી છે. દાદા ભગવાન પર, દાદા જ્ઞાન ઉપર જેટલો વિશ્વાસ છે એનાથી વધારે વિશ્વાસ ફાઇલ નંબર 1 ઉપર ખરો કે નહીં? જો વધારે વિશ્વાસ હોય તો જ આપણે એનું સાંભળીએ ને. એની જોડે બેસીએ ક્યારે? કાં તો દાદાને સમજ્યા નથી, બેમાંથી એક. તમે ડાયલ્યુટ કરી નાખો છો. એટલે આ જે બતાવે આ બુદ્ધિ બતાવે. હા, એટલે સંભળાઈ, બુદ્ધિ નું સંભળાઈ જાય છે, સંભળાઈ જવાય છે. અત્યાર સુધી બુદ્ધિનું સાંભળતા હતા એવું કહેવાનું. આપણે ભૂતકાળમાં જ વાત કરવાની, તો પેલું તરત છૂટું પડી જાય પાછું. બરાબર. સંભળાઈ જાય છે એવું કહો ને, સંભળાઈ જાય છે એટલે અત્યારે પેલી ચાલુ જ પાછો એનો પાવર સપ્લાય. બરાબર છે. સંભળાઈ જતું હતું કે એટલે પેલો પાવર સપ્લાય બંધ થઈ જાય ત્યાં આગળ. બરાબર. તો ભાઈ નવું બિલ આપણે ભરવું ના પડે. બરાબર. પ્રજ્ઞા ચેતવે એ વખતે આપણે 2 સેકન્ડ રૂલ આપવું જોઈએ બુદ્ધિને. પ્રજ્ઞા ચેતો પછી આપણો પક્ષ લેવાનો હોય બુદ્ધિનો. પણ તે વખતે પેલું જે ઉતાવળમાં બોલાઈ જાય, હા, તો તે વખત જો 2 સેકન્ડ નો રૂલ આપ્યો તો થોડોક વિચારવાનો ટાઈમ મળી જાય ને. વ્યવસ્થિત શક્તિઓ આપણને ગેપ આપતી નથી ને. ગેપ આપે છે ભાઈ તમે વિચારીને બોલજો એમ, કે વિચારીને કરજો એમ, તો સ્પોન્ટેનિયસ જ હોય છે. તો સ્પોન્ટેનિયસ થઈ જાય છે કયા આધારે? કે તમારા પાછલા અભિપ્રાય પૂર્વક કયા પક્ષમાં પડેલા છે એના આધારે. અત્યારે જે કઈ વ્યવહાર ઉકલી રહ્યો છે એ વ્યવહાર પાછલી આપણી ડિઝાઇન ના આધારે ઉકલી રહ્યો છે ને. બરાબર. કે પાછળની આપણી ડિઝાઇન કેવી હતી અત્યારે દેખાય કે ના દેખાય આપણને? દેખાય. પાછલી ડિઝાઇન કેટલી સાચી હતી, કેટલી ખોટી હતી, બધું સમજાય કે ના સમજાય? અત્યાર સુધી આપણી કેટલી ડિઝાઇન સાચી પડી? તમે તો ખરા પાકા છો દિલીપભાઈ. તમે તો કહો છો કે સાચી ના પડી. અરે એકાદ તો સાચી હોય ને, આપણે કઈ 100% ખોટા ઓછા ગયા? માન્યતામાં બધી સાચી પાડીએ. તમે આવું કહેશો તો રેણુકા બંને દુઃખ થઈ જાય પછી. એ હવે સમજતા થઈ ગયા ને મારી. અમને એવું થાય કે આ ભૂલ વાળા તો મેં ખોટી ફસાઈ ગઈ અહીંયા. પહેલાથી ખબર તો ફસાતે નહીં એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે પાછલી ડિઝાઇન આખી મારી ભૂલ વાળી જ હતી એવું મને સમજાય તો પક્ષ કેટલો લેવાનો રહે મારે? પ્રજ્ઞા શક્તિ ચેતવે છે કે નથી ચેતવતી? એ દરેક જગ્યાએ ચેતવે જ છે. આપણે પાકા છે, આપણે કઈ કાચીમાં આવ્યા ઓછા છે? પ્રજ્ઞા શક્તિને ધોઈને પી જઈએ ને, એ તો ટેવ પડી ગઈ છે બતાવવાની. વ્યવહારમાં કે બધું એનું હાબર કરીએ ને તો આપણે તો ઉલાર્યું થઈ જાય. એટલે વ્યવહાર તો વ્યવહારની ભાષામાં જ કરવો પડે. નથી કહ્યું શ્રીમદે કહ્યું જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં તે હોય. એટલે મારે તો ત્યાં વ્યવહારમાં જે 2 ચોપડીને કહેવાને ચોપડી જ પડે ને. એ અંદર સમજવાનું કે બહાર સમજવાનું છે? અંદર સમજવાનું. અંદરની સમજણ તો આપણી સાચી કરી લેવાય ને. અંદરની સમજણ ફરી ગઈ, અંદરની સમજણ પાકી થઈ ગઈ તો બહાર પેલો જે વ્યવહાર થતો એ આપણને નડે ખરો? એના પક્ષમાં બેસીએ ખરા આપણે?
એક પક્ષમાં ના બેઠો તો પછી માથું ઉચકાય ખરું અંદર? કેટલું સહેલું થઈ ગયું. પૂછવું તો હા બોલો. જય સચ્ચિદાનંદ મિનેશભાઈ, જય સચ્ચા. પોઝિટિવ થિંકિંગ થી વ્યવસ્થિત બદલી શકાય? વ્યવસ્થિત એટલે શું? તો કે બધા સંજોગોનો સરવાળો. બરાબર? બધા સંજોગોમાં તમે પોઝિટિવ રહ્યા તો એ પણ એક સંજોગ થયો કે ના થયો? બરાબર, નેગેટિવ થયા પછી એ સંજોગ કહેવાય કે ના કહેવાય? એમાં એક કહેવાય. તો બીજી રીતે સમજાવો કે જ્યાં તમે પોઝિટિવ રહીને ચાલતા હો તો ત્યાં તમને નેગેટિવ પરિણામ પ્રાપ્ત થવાની શક્યતાઓ, પ્રોબેબિલિટી કેટલી રહે? સંભાવના કેટલી થઈ જાય? ઓછી થઈ જાય. ઝીરો થઈ જાય. હમ, પહેલેથી નેગેટિવ થયા તો ત્યાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થવાની પ્રોબેબિલિટી કેટલી રહે? સંભાવના કેટલી રહે? સમજાય છે? કે હવે અહીંયા કેવું છે કે અંદર માલ તો બધો જાત જાતનો ભાતનો ભરેલો છે, કોન્ટ્રાડિક્ટરી માલ ભરેલો છે બધો. કાં તો આપણે દાદા ભગવાનને પૂછી પૂછીને માલ ભરેલો, એટલે આપણે એક જ બાજુનો ભરેલો હોય ને, પોઝિટિવ માલ જ ભરેલો હોય ને. સમજાય? કે દાદા ભગવાનને પૂછીને માલ ભરેલો નથી. બરાબર. તો પૂછીને ભરેલો જ ને તો આપણે બધા મહાત્માની દશા તો અહીંયા આપણને સીધો અહીંથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જવી હોત. બરાબર. આ તો સ્વચ્છંદે કરીને ભરેલો માલ હતો એટલે હવે તો માલ બહાર નીકળ્યા વગર તો રહે નહીં ને. એટલો સ્વચ્છંદ ખાલી થઈ ગયો તો એનો આનંદ થવો જોઈએ. ચાલો આટલો સ્વચ્છંદ મારો ઓછો થઈ ગયો. બરાબર. તો એ કાર્ય પાટે ચડે ને આપડી. એટલે આટલું સમજી લેવાનું આપણે. બરાબર. ઉષા મહેતા. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચા. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચા. મારો સવાલ પૂછું? હા બોલો. મને ખાલી એ જાણવું હતું કે આપણે રિવોલ્યુશન નેગેટિવ માર્ક્સ વાળા તો છીએ જ, પણ હવે રિવોલ્યુશન છે એનાથી વધારવા હોય તો કયો બેસ્ટ ઉપાય? ને હું સવાલ એટલા માટે પૂછું છું કારણ કે આપણે ઓલો દાખલો છે ને કે દાદા કે મજૂરના રિવોલ્યુશન 500 હોય ને દાદા, અને બીજું આપણા બધાની સાથે બી દાદાએ ઓલું શરડી મૂકીને કામ લીધું. તો હવે રિવોલ્યુશન કોને કહેવાય? પહેલો તો એ સવાલ છે, અને બીજું કેવી રીતે એને વધારવું? તમને શું સમજાયું મને કહો. રિવોલ્યુશન શાને કહો છો તમે? આપણે સ્પંદન જે હોય એને રિવોલ્યુશન, જાગૃતિને રિવોલ્યુશન કહેવાય. જાગૃતિ આપણી જેમ વધે એટલે રિવોલ્યુશન વધે. હું તમને પૂછું, તમે કોને રિવોલ્યુશન કહો છો? મને ખરેખર મને ગૂંચવી ના નાખશો. બસ મને ખબર નથી એક્ઝેક્ટલી કોને કહેવાય એટલે હું પૂછું છું. એટલે મને ખબર એમ થાય છે કે આ જાગૃતિને કહેવાય કે સ્પંદનને કહેવાય. તો ખબર ના હું નહીં. તમને ખબર ના ભાઈ વધારવા છે કે ઘટાડવા છે, ઊભું ક્યાંથી થાય? એ આ દાદાના સત્સંગમાં વર્ષો પહેલા સાંભળેલું ને ત્યારથી મારે છે, પણ મને લેવલ જ નહોતું આવ્યું કે સવાલ બી પૂછી શકું. ના ના નહીં, બરાબર. એટલે વાત સમજવાની શું છે કે રિવોલ્યુશન કોના છે? મનના છે, બુદ્ધિના છે, અહંકારના છે કે આત્માના છે? કોના છે? અંતસ્કરણના. એટલે બધા આવી ગયા એમાં. મનના રિવોલ્યુશન છે. મને નથી ખબર. કે હવે મન જેવું ભરેલું હોય, પહેલા જે ચાર્જ કર્યું એના આધારે અત્યારે ઉકલી રહ્યું છે. તો કે જે ઉકલી રહ્યું છે તો કે ત્યાં આગળ જાગૃતિ આપણી હોય તો કે મન કોનું છે? શુદ્ધાત્માનું કે ઉષાબેનનું? ઉષાબેનનું. ઉષાબેનનું મન હોય તેમાં ભાઈ આપણે કઈ લેવા દેવા રહી ખરી? આમ તો નહીં રહી, પણ હવે ઊભું તો કોન્સ્ટન્ટલી હોય જ છે. હા, પણ એટલે જોડે છે એની ના નથી પાડતો, પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં આગળ જે મન જ આપણું નથી, આપણે મન નથી, મન આપણું નથી, તો ત્યાં પછી આપણે ત્યાં પછી એ વિચારવાની જરૂર છે
કેવા રિવોલ્યુશન વધારે છે કે ઓછા છે શું છે ત્યાં આપણે ખાલી નક્કી પણ થવું છે કે ભાઈ મારે દાની આજ્ઞામાં રહીને મારું કામ કાઢી લેવું છે. એ જે નિશ્ચય છે એ નિશ્ચયના આધારે શું થશે કે જાગૃતિ ડે બાય ડે વધતી જાય છે કે ઘટતી જાય છે? એટલે રિવોલ્યુશન વધે છે કે ઘટે છે? એટલે વધ્યા જ કહેવાય. બરાબર છે. એટલે વધારવાથી વધશે કે એની જાતે વધવાના? એ જાતે વધશે. આધારે મનની સાથે ભળવાનું નહીં તો આધારે. ના એટલે બદામ ખાવાથી વધી જશે? નહીં. એવું તો બદામ ખાવાનું ચાલુ કરીએ. એટલે બાહ્ય ક્રિયાથી કે બાહ્ય ખોરાકથી કશું વધે એવું નથી. તમારી અંદરની સમજણ જેટલી ફરે એટલે તમે અંતસ્કરની જોડે વાતચીત કરતા રહો. જે અંદર બધી ગાંઠો પડેલી છે, જે ડિઝાઇનો પડેલી છે, એ વાતચીત કરી કઈને ડિઝાઇન બદલી નાખો તમે એની, એટલે રિવોલ્યુશન ફાસ્ટ થતા જાય. રિવોલ્યુશન સ્લો કેમ થાય તો કે આપણે હજુ પાછી ડિઝાઇન થી બંધાયેલા છે, જકડાયેલા છીએ, ટ્રેપમાં છે એની. ગાડી ચલાવતા હોઈએ આપણે ને પછી પેલું પાછળ વજન લટકાઈ રાખેલા હોય તો ગાડી સ્પીડમાં જાય કે એને બ્રેક વાગ્યા કરે. વાત સમજાવી છે ને? સમજાય છે. એટલે રિવોલ્યુશન ફાસ્ટ થઈ ગયા ને હવે? હા, છોટા રહીએ તો ફાસ્ટ થઈ ગયા. હા, ફાસ્ટ થતા જ. એક બીજું પૂછી લઉં, આત્મપ્રદેશ નું અને કઈ કનેક્ટ? આત્મપ્રદેશ એટલે શું ને એ ખુલે આની સાથે સાથે છૂટા રહેવાથી? અત્યારે કયા પ્રદેશો ખુલ્લા છે? નથી ખુલ્લા. એવું લાગે થોડા ઘણા જે કુદરતી જે હોય તે. તો શુદ્ધાત્મા છું હાજર કઈથી રહે છે? એ તો દાદાએ જે કર્યું એટલે થોડું ઘણું હાજર રહી છે. એટલે દાદા બધું ખુલ્લું કરી આપ્યું છે, પણ આત્મપ્રદેશો અત્યારે હજુ જે ઢંકાયેલા છે કઈ રીતે? જે પાછલા કર્મોનો જે માલ પડી રહ્યો છે સ્ટોક, હજુ એ સ્ટોક જેમ જેમ નિદ્રા થતી જાય, ખાલી થતી જાય, સ્ટોક ઓછો થતો જાય, એમ બધા પ્રદેશો ખુલ્લા થવા માંડે. પણ દરઅસલ દશા કેવી રીતે કે આપણે બંને ટંકોત્રીના સ્વરૂપે છે, એકબીજામાં ડખો દખલ કરી શકે એમ નથી. એટલે એમાં આપણે કઈ કરવાનું છે? બોલો, કઈ કરવાથી પ્રદેશો ખુલ્લા થશે કે ફેર પડવાનો છે એમાં? ના પડે કે ના, અહીંયા તમારી સમજણ જેટલી ફરતી ગઈ, બદલાતી ગઈ, એનું પરિણામ સ્વરૂપે પેલો ફેરફાર આવશે. એટલે અહીંયા આપણે માટે કિંમત છે કે આજ્ઞામાં રહી એની કિંમત છે. સમજાય? આજ્ઞામાં રહે એના રિવોલ્યુશન વધારવા પડે કે વધતા જ જાય? એટલે આટલું સમજી લેવાનું આપણે. જોઈએ બીજો પ્રશ્ન? ના, બસ આટલો જ હતો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ પટેલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. એક પ્રશ્ન એ હતો કે આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો હોય, હવે એની અંદર આપણી સામે કપટ કે ત્રાગુ હોય તો એમાં આપણે કેવી રીતે ફાઇલનો સંભાવે નિકાલ કરવો? એટલે અશોકભાઈને દેખાય કે આ કપટ કે ત્રાગુ છે તો ફાઇલનો સંભાવ નિકાલ કરી શકે? કેવી રીતે કરવું? મેં તમને પૂછ્યું કે તમને એવું દેખાય કે આ સામેની ફાઇલ કપટ કરે છે, ત્રાગુ કરે છે, કે મને છેતરવા જાય છે, બરાબર, નિકાલ કરી શકો ખરા તમે? ના, એવું દેખાય તો ના કરી શકાય. પણ એટલે અશોકભાઈ નું માથું ઉચકાયેલું છે કે આજ્ઞામાં છે? માથું ઉચકાયેલું છે, પણ એનો મતલબ એવો થાય કે પછી આપણે ત્રાગુ સક્સેસફુલ થવા દેવાનું, એવું થાય છે. ના, એવું મેં ક્યાં કહ્યું? બાકી આઈ એમ રેડી એની માટે એમ. ના 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 ના, જો આમ કરો કે ના કરો, બેમાં એક વસ્તુ તમારા હાથમાં છે ખરી? નથી હાથમાં, એ વાત બરાબર.
તો કે અશોકભાઈ ના હાથમાં શું છે કે અમને ખાલી વિચાર કર્યા કરતો હતો. ના ના અશોકભાઈ ના હાથમાં શું છે કે નિશ્ચય નક્કી પણ કે મારે આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. બરાબર. એ નક્કી પણ જ ખાલી હાથમાં છે. એ સિવાયની બીજી એક વસ્તુ હાથમાં છે ખરી? ના, એ વાત તો બરાબર ચોક્કસ છે 100%. એટલે જેને સંભાવ નિકાલ કરવો છે, જેને દુકાન સમેટવી છે, એને પોતાનો કોઈ આગ્રહ પકડ હોય ખરા? ના હોય. સામો આમ પકડે છે કે સામો તાગુ કરે છે કે કપટ કરે છે કે છેતરવા જેવું કઈ પણ એને રહે ખરું? એમ નહીં, એ તો આમાં કેવું છે કે વ્યવહારિક રીતે દેખાય જ કે આમ ના રહે. તમે બધું ખરેખર મેં મુકેલ પ્રશ્ન ત્યારે રીતે જ વિચાર કરતો હતો કે હું શુદ્ધાત્મા, બધું વ્યવસ્થિત ના હાથમાં છે, જગત નિર્દોષ છે. પણ આજે એક બીજું સૂત્ર વાંચ્યું કે જગત દોષિત જ છે, નહીં તો જન્મ જ કેવી રીતે થાય? એમ જગત સંપૂર્ણ દોષિત છે માટે જન્મ થાય છે. જન્મ ત્યારે થાય કે જો દોષિત હોય તો જ, નહીં તો જન્મ જ ના થાય. એટલે અશોકભાઈ, તમે નક્કી કરશો કે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, બરાબર, એ પોઝિટિવ એવિડન્સ થયો કે ના થયો વ્યવસ્થિતમાં? થયો, ચોક્કસ. કે તમે પોઝિટિવ રહ્યા તો ત્યાં સંભાવે નિકાલ થવાની શક્યતાઓ વધી જવાની કે ઘટવાની? વધી જવાની. હવે સામાન્ય કપટને કે ત્રાગાને આપણે તોડી પાડીએ એ સંભાવ નિકાલ છે કે સામેવાળા ત્રાગાને ચલાવી લઈએ એ સંભાવ નિકાલ છે? બેમાંથી એકય નથી. હા, કે વિજ્ઞાન શું કહે છે કે મારે સંભાવ નિકાલ કર્યો એટલું નક્કી પણ રહ્યું ફાઇલ નંબર 1 નું, એટલે ત્યાંનો સંભાવ નિકાલ થયા વગર રહેશે નહીં. બરાબર. ને વખતે અશોકભાઈ પોતાની ડિઝાઇન ઠોકી મારી તો ખબર તો પડે ને કે અશોકભાઈ એમની ડિઝાઇન ચલાવી એટલે સંભાવ નિકાલ થયો નથી. તે સમજાય કે ના સમજાય? એમને સમજાય. એટલે પછી અને અશોકભાઈ આપણે કેવું પડે પ્રતિક્રમણ કરજો હવે? ના, એ તો થઈ જ જાય, તરત જ થાય. એટલે આપણે લાગે કે આવું થયું એટલે હવે આપણે પ્રતિક્રમણ થઈ જ જાય. એટલે પ્રતિક્રમણ થઈ ગયું તો પછી સંભાવ નિકાલમાં જાય કે ના જાય? જાય. વાત સમજાય છે કે આપણે નક્કી પણ શું છે, નિશ્ચય શું છે કે મારે જે પણ ફાઇલો છે બધી ફાઇલો સંભાવ નિકાલ કરવો છે. કરેક્ટ, કરેક્ટ. કેમ કે મારે છૂટવું છે? મારે એટલે કોને? કે મિનેશ ને છૂટવું છે. હવે બંધન કોને લાગે છે? કે મિનેશ ને લાગે છે. બરાબર. શુદ્ધાત્માને નહીં. બરાબર. વાત સમજાય? જેને બંધન લાગે એને છૂટવાનું કે આપણે છૂટવાનું? બંધન લાગે એને કે આપણે તો છૂટા જ છીએ ને. એટલે ત્યાં અશોકભાઈ નક્કી કરે કે મારે ફાઇલનો ઉકેલ લાવવો છે, મારે મારી ડિઝાઇન કોઈ પકડી રાખવી નથી. એ પોતે પોતાની ડિઝાઇન માંથી મુક્ત થયા એટલે સંભાવ નિકાલ થાય કે કરવો પડે? પછી ના, થઈ જાય. હિસાબ પ્રમાણે થાય કે સામેવાળી ડિઝાઇન પ્રમાણે થાય? હિસાબ પ્રમાણે. એટલે સામેવાળો ગમે તેટલું તાગુ કપટ કે છેતરવાનો પ્રયત્ન કરતો હોય તો એની ડિઝાઇન પ્રમાણે થશે કે આપણો પાછલો હિસાબ છે એને અધીન થશે? આપણો પાછલા હિસાબ ના અધીન. એટલે સામેવાળી સત્તાના અધીન થશે કે વ્યવસ્થિતની સત્તાના અધીન થશે પરિણામ? વ્યવસ્થિતની સત્તાના અધીન. તો કે હવે આમાં આપણે કયો ચમચો લાવવાનો છે? આપણે કશું નહીં. ખરેખર મને આજે બરાબર એક્ઝેક્ટ સમજણ પાડી તમે. કારણ કે મારા મગજમાં હતું કે આજ્ઞા નંબર 1 આપણે જોઈએ છીએ કે ભાઈ આ રિલેટિવ છે, પછી આજ્ઞા નંબર 2 હું શુદ્ધાત્મા છું, પછી સંભાવે નિકાલ. પણ હું અટક્યો ક્યાં હતો કે તમે કીધું કે આના પાછળ પ્રતિક્રમણ થાય છે, તો પ્રતિક્રમણ થયું એટલે સંભાવે નિકાલ થઈ ગયો. એટલે અહીંયા વાત સમજવાની શું અશોકભાઈ જોડે બરાબર. તો કે ભાઈ સામે જે દેખાય છે એ રિલેટિવ પોઈન્ટ થી ફાઇલ છે ને? ચોક્કસ. સામે રિલેટિવ પોઈન્ટ થી ફાઇલ છે એવું સમજાશે કે રિલેટિવ પોઈન્ટ થી અશોકભાઈ જેવું સમજાય ત્યારે? બરાબર. એટલે રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા જે હાજર કરવું પડે કે થઈ જાય? થઈ જાય. તો કે હાજર રહે તો ત્યાં આગળ સામે રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા જે હાજર કરવું પડે કે થઈ જાય? ના, થઈ જાય. એવી તો કે બંનેને ચલાવે છે કોણ? વ્યવસ્થિત શક્તિ. કે વ્યવસ્થિત શક્તિને ચલાવવાનું હોય તો એમાં મારે કયો ચમચો લાવવાનો પછી? રાઈટ, એબ્સોલ્યુટલી. આપણે નહીં હલાવવાનું કઈ. એટલે ત્યાં ખાલી ફાઇલ નંબર 1 નું નિશ્ચય નક્કી પણ હોય મારે ફાઇલનો સંભાવ નિકાલ કરો, દાની આજ્ઞા આપીને મારે મારું કામ કાઢી લેવું છે. બરાબર. કે આટલું અંદર રહે એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. બરાબર.
પરિણામ આપણા હાથમાં નથી. વાત સમજાય? પરિણામ આપણા હાથમાં નથી અને સામેની ફાઇલના હાથમાં પણ નથી. પરિણામ બરાબર. પરિણામ વ્યવસ્થિતના હાથમાં છે. વ્યવસ્થિત કોઈનો પક્ષપાત છે ના હોય. એ તો એવિડન્સ થી જ થાય. એટલે જેનો જેવો જે પ્રકારનો હિસાબ તમે લઈને આવ્યો છો એનું એ રીતે પરિણામ આપે છે, રૂપક આપે છે, ફળ આપે છે. બરાબર. કેટલું સહેલું છે બોલો? સહેલું જ છે. બસ આપણે સહેલું જ રાખવાનું. હા, તમે તો પાકા છો. કેમિસ્ટ તો પાકા હોય ને. ફોર્મ્યુલા ખબર પડી ગઈ પછી એ ફોર્મ્યુલા છોડે નહીં. બરાબર. મહાત્મા બધા ફોર્મ્યુલા પકડીને જ ચાલે. સાચા ના પડે. અતુલભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પેલા મહાત્મા શું નામ એમનું, એમણે હમણાં આગળ વાત કરી ને કે માથું ઊંચું કરવું એને શું કહેવાય, એટલે કંચનભાઈ. હા, કંચનભાઈ. તો મને અંદર ઝબકું કે મને 2 વાર ઉભો કર્યો હતો પરેશાનજી સત્સંગમાં. એટલે બહુ, એટલે દાદાને મળ્યો એનો આખો એપિસોડ છે મારો. મારી જે પહેલી મુલાકાત હતી ને દાદાની સાથેની, બરાબર, એ માથા ઉચકવાની વાત છે એમાં. એટલે હું દાદાને ખખડાવવા ગયેલો. એટલે હું બહુ વિરોધી હતો. બરાબર. મારા ઘરમાં બધા દાદાની પૂજા કરે ને ત્યારે કોલેજમાં જતો હું. એટલે મને થયું કે હું શેર કરું અહીંયા. તો પેલે એ આખી વસ્તુ અલગ થઈ ગઈ. હા, તો જ્ઞાન પ્રાપ્તિ પછી માથું જ કે એની વાત છે આખી. હા, અચ્છા, હું એની પહેલાની વાત કરતો હતો. એટલે પેલું તો સમજ્યા વગરનો જ વ્યવહાર છે આખો. આખો સમજ્યા વગરનો. એટલે અજ્ઞાન દશાનો જ આખો વ્યવહાર છે. કરેક્ટ. એટલે અજ્ઞાન દશાના વ્યવહારની વેલ્યુ કેટલી હોય? હા, એ બરાબર. સમજાય કે હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી, આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયા પછી આ બધા આપણે ગૂંચવાડા કરીએ. હા, બરાબર. શેના આધારે? કે પેલું માથું ઉચકાય એના આધારે. ડિસ્ચાર્જ અહંકારને આપણે પોતાનો માની લઈએ. આ મને કહ્યું, મારી જોડે આવું કર્યું, આવું ચાલે જ કેમ? વ્યવહાર તો વ્યવહારની રીતે જ જોઈએ. કરેક્ટ. એ બધું જે અંદર પકડાઈ જાય છે, માથું ઉચકાઈ ગયું ત્યાં આગળ. અથવા તો બીજી રીતે કહીએ કે મારો જે ભરેલો માલ છે, મારા ક્રોધ, માન, માયેલો મોહ છે, મમતા, જે બધું મારી પર ચડી વાગે છે અને બીજાને હરકત થાય, દુઃખ થાય, એ પ્રકારનો બધો વ્યવહાર કરાવડાવે કે ત્યાં પેલું માથું ચડી વાગ્યું કહેવાય, માથું ઉચક્યું કહેવાય. હા, બરાબર છે. જેનું માથું ઉચકાતો હોય એની જવાબદારી ભાઈ દાદા લે ખરા. દાદા વગર જવાબદારી માથું ઉચકાય ને એની જોડે બેસી રહીએ આપણે તો દાદા ભગવાન એની જવાબદારી ના લે. આજ્ઞામાં છે તો દાદા જવાબદારી લે. બરાબર છે. સહેલું છે ને? હા, સહેલું. હા, બોલો, પૂરું કરશો? હવે ટાઈમ થયો છે. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણમ ચ સૌવે સિમ, પરમમ હવૈ મંગલમ,
परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।